ગુડ મોર્નિંગ, સુપ્રભાત અને નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું આપ સૌના મનપસંદ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં. દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે, શેરબજાર પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં અને કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે શેરબજારના એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની છે. હરેશભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વાત કરીશું, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, પણ તે પહેલા આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેરબજાર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો, આપને મૂંઝવતી સમસ્યાઓ કે બજારની અંદર શું મુવમેન્ટ છે, છેલ્લે માર્કેટમાં શું ફ્લક્ચ્યુએશન જોવા મળી છે, બજારની અંદર અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે યોગ્ય સમય છે કે કેમ, અપ્સ એન્ડ ડાઉન્સ, તમામ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવતા હોય તો મૂંઝવવાની કોઈ જરૂર નથી. ટીવી સ્ક્રીન પર જે બે નંબર ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈ આપના પ્રશ્નનું સમાધાન હરેશભાઈ પાસેથી મેળવી શકો છો. હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ તે પહેલા બજાર વિશે આપની પાસે આવવા માંગુ. બજારમાં છેલ્લે જે મૂવમેન્ટ જોવા મળી છે ક્લોઝિંગ બેસિસ પર, ત્યારનો વ્યૂ અને આજે બજારમાં ખુલતાની સાથે શું સંકેત જોવા મળી શકે છે? જો વ્યૂમાં તો એવું છે કે અલગ અલગ ટાઈમ ફ્રેમમાં અલગ અલગ વ્યૂ આપણને જોવા મળે છે. શોર્ટ ટર્મ એટલે એલિયટ વેવ થિયરી પ્રમાણે હું જોઉં તો જે એમના જે વેવ્સ ચાલતા હોય છે તો એ વેવ્સ પ્રમાણે તો આપણે પોઝિટિવ ઝોનમાં છીએ. ત્યાં 12,240 આ અગત્યનો સપોર્ટ ઝોન છે અને ઉપરમાં ટાર્ગેટ 17,000 પ્લસ આપણને જોવા મળે છે. તો વી આર ઇન ધેટ પર્ટિક્યુલર વેવ. તો એલિયટ વેવ પ્રમાણે તો આપણે તેજીમાં છીએ, એમાં કોઈ ના નથી. તો જે તે વ્યક્તિ જે એલિયટ વેવ પ્રમાણે કામ કરવા ઈચ્છતો હોય છે કે કરે છે એ તો એમ જ કહેશે કે યસ વી આર હોલ્ડિંગ ઇટ, અમે તેજીમાં છીએ, નીચે આવે છે તો અમને એક ઓપોર્ચ્યુનિટી મળે છે, આપણે વોટ નોટ ગોઈંગ લોંગ. બીજા આપણે એનાલિસિસ ચાર્ટની પેટર્ન જોઈને કહીએ કે જ્યાં આપણને ગેપ અને ક્યાંક કંઈક આપણને કેન્ડલ્સ ક્યાંક કંઈક સપોર્ટ લેતા હોય, એટલે કેન્ડલ સ્ટિક્સ અને ગેપ થિયરીના આ બધી એટલે ટોટલ બેસિકલી ચાર્ટ જ્યારે આપણે જોઈએ, આપણે MACD ને એ બધી વાત નથી ગણતા. તો એ જ્યારે જોવા જઈએ છીએ તો ત્યાં આપણને એમ દેખાય છે કે ક્યાંક 15,750 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે કેશમાં. 15,750ના નીચે જો ટ્રેડ કરે છે તો જી હા, આપણે 15,650 પછી આ એક લેવલ એક ઇમ્પોર્ટન્ટ મળી જાય છે, જ્યાં મેક્સિમમ ચાન્સીસ છે કે ત્યાંથી નિફ્ટી બાઉન્સ થઈ શકે છે. મેક્સિમમ ચાન્સીસ જ્યારે હું તમને કહું એટલે 50% કરતાં વધારે. તો 15,750, 15,650 કે 15,650ના આસપાસમાં 100 પોઈન્ટ તમે આગળ પાછળ ગણીને ચાલો તો ત્યાં આપણને મેક્સિમમ ચાન્સ મળે છે કે ત્યાં ખરીદી થાય, ત્યાં શોર્ટ્સ ના થાય. હું આ તમને વીક માટેની વાત કરું છું. અલગ અલગ સ્ટડી છે એટલે અલગ અલગ પ્રમાણે આપણે જોવાનું છે. કેમ તમને આ બધું કહું છું? અલગ અલગ સ્ટડી છે ધ્રુવ, કે માર્કેટમાં કોઈ એક વ્યક્તિને એક જ સ્ટડી ઉપર કામ નથી કરતા. અહીંયા અનેક વ્યક્તિ છે અને અનેક સ્ટડી છે. ક્યારે કયો વ્યક્તિ જે વધારે ઓફલોડિંગ કે બાઇંગ કરતો હોય એની મારામારી આપણે આ માર્કેટમાં આપણે જોતા હોઈએ છીએ. તો જે તે સમયે જે તે મીન્સ સેલર કાં તો બાયર જે વધારે હોય ક્વોન્ટિટીમાં કાં તો અમાઉન્ટમાં એ જીતે છે. તો એ આપણે ધ્યાન રાખવાનું છે. એટલે ઓવરઓલ જનરલ વ્યૂ આપણે અહીંયા આપતા હોઈએ છીએ કે શું દેખાય છે. તો મેં આપણે વાત કરી ભાઈ કે ચાર્ટ સ્ટડીમાં મને ક્યાંક એક 15,750, 15,650 એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન જોવા મળે છે આ વીક માટે. હવે આ સપ્તાહ જે છે એ આ વલણનો જે 5 સપ્તાહનો વલણ છે એનો છેલ્લો સપ્તાહ છે. એટલે 4 દિવસની જ આપણે વાત કરવાની, શુક્રવારની વાત નહીં કરવાની. તો 4 દિવસમાં જી હા, માર્કેટ ક્યાંક કંઈક તમને વોલાટાઇલ પણ જોવા મળશે. તો 15,650, 15,750 આપણે જો સપોર્ટ ઝોન ગણીએ છીએ અને ત્યાં માર્કેટ સ્ટેબલ થાય છે અને આપણને શુક્રવારનો બંધ જે 15,855 બરાબર 856 છે તો એના ઉપર જો ટ્રેડ કરતો જોવા મળે તો આપણું માર્કેટ ક્યાંક કંઈક પોઝિટિવ એટલે 15,810ની આસપાસ, 16,000ની આસપાસ પણ આવી શકે છે. બટ
it has to trade above 15,856 for quite a long time. એવું નહીં કે ભાઈ 856 ઉપર આવી ગયું, 5, 10, 15 મિનિટ ટ્રેડ કરી લીધું એટલે પોઝિટિવ થઈ ગયું. ના, એના ઉપર આપણને એટલીસ્ટ 1 અવરની કેન્ડલ તો આપણને જોઈએ છે કે જે એને આપણે 16,000ના નજીક, રાઈટ, કે આપણે દરવાજો નોક કરી શકીએ. અને આ ચલો આજે માર્કેટ એશિયા ક્લૂઝના કારણે નેગેટિવ આપણને જોવા મળી રહ્યું છે, પણ પછી એ માર્કેટ આપણા જ કારણે, કેમ કે આપણા જે રિઝલ્ટો આવ્યા છે એના જ કારણે માર્કેટ પોઝિટિવ આવી જાય છે, પોઝિટિવ ટકે છે, તો ચાન્સીસ છે કે વી કેન ગો ટુ 16,000. જે રીતના ડેટા જોવા મળી રહ્યો છે એ રીતના તો ડેટામાં એમ દેખાય છે કે માર્કેટ ક્યાં કંઈક લાંબા ગાળે 16,500 આપણને નેક્સ્ટ મંથમાં, ઇફ નોટ ધીસ વીક, આપણને નેક્સ્ટ મંથની સિરીઝમાં આપણને જોવા મળી શકે છે. હું એમ નથી કહેતો મળશે જ, રાઈટ, મળી શકે છે. ડેટા જે પ્રમાણે તૈયાર થયા છે એટલે ઉપર 16,000ના ઉપર જવા માટેની આ બધી તૈયારીઓ આપણને જોવા મળી રહી છે. મેં આપણે નિફ્ટીની વાત કરી. બેંક નિફ્ટીનું ચાર્ટ જોઈને આપણને ક્યાં કંઈક લાગે છે કે ઉપરની એક ટ્રેન્ડ લાઇન, હાઈ ઉપર એક ટ્રેન્ડ લાઇન બનતી આપણને જોવા મળી રહી છે. એટલે ઉપરના લેવલ ઉપર, એટલે 36,000ના નજીક આપણે જેમ જઈએ છીએ ત્યાં આપણને સેલિંગ પ્રેશર દેખાય છે. ત્યાંથી માર્કેટ બેંક નિફ્ટી ફરી પાછું સબડ્યુડ થઈ જતું જોવા મળે છે. અને જેમ નીચે આવે છે એટલે 34,000ના નજીક આવે છે ત્યાં કંઈક ખરીદી આવી જાય છે. તો 34,000 અને 36,000 બેંક નિફ્ટીમાં આ લેવલ ખાસ ધ્યાન રાખવાનું છે. આ એક રેન્જમાં આપણને બેંક નિફ્ટી ટ્રેડ થતી જોવા મળી રહી છે. હવે નિફ્ટીમાં આપણે વાત કરીએ તો નિફ્ટીમાં શુક્રવારના દિવસે સ્ટાર્ટિંગમાં માર્કેટ સ્ટેબલ, બ્લેક મારુબુઝો કેન્ડલ, કેન્ડલ વિધિન ધ કેન્ડલ, અને પછી આપણને અપસાઇડ બ્રેકઆઉટ. અપસાઇડ બ્રેકઆઉટ મળ્યા બાદ એટલે 876ના કુદાયા બાદ આપણને 899 એટલે 900 સુધી જવું, એવી કે તેજી જોવા ન મળી, ત્યાંથી માર્કેટ થોડુંક સબડ્યુટ થઈ ગયું. એટલે ત્યાં ક્યાંક આપણને શંકા ઊભી થઈ કે માર્કેટ ક્યાંક આપણને આજે એટલે સોમવારે માર્કેટ નેગેટિવ ઓપનિંગ આપશે. એટલે મેં મારા મિત્રોને બધાને મેં પુટ અપાયા, કોલ નહીં પુટ્સ અપાયા કે જી હા, 16,000નું પુટ તમે ઘરે લઈ જાઓ. પોસિબલી માર્કેટ ગેપડાઉન દેખાય છે, એટલે ગેપડાઉન દેખાશે, આપણા સપોર્ટ ઝોનમાં આવે તો ત્યાં આપણે જોઈશું પુટ કદાચ આપણે કવર કરી લઈએ. તો આ રીતના આ જે આજે માર્કેટ નીચે ઓપન થઈ રહ્યો છે એમાં બી અમારા જે મિત્રો છે જે મારા સાથે જોડાયેલા છે અને જેમને ઈચ્છા થતી હોય છે કંઈક શીખવા માટેનું, તો એમને અમે આ માર્ગદર્શન અમે આપી દીધું. તો ઓવરઓલ મેં આપણે વાત કરી છે કે માર્કેટ કયા રેન્જમાં દેખાય છે. માર્કેટ વલણનો છેલ્લો દિવસ છે એટલે પ્રોબેબલી માર્કેટ વોલાટાઇલ પણ આપણને જોવા મળશે, કોઈ ના નથી. આગળ જોઈએ પછી કયા ન્યૂઝ આવે છે અને માર્કેટ કઈ રીતે ટ્રેડ કરે છે એ તો હવે સમય જ આપણને બતાવશે, કેમ કે માર્કેટ પણ ઝિગ ઝેગ ટ્રેડ કરશે એટલે વોલાટિલિટી રહેશે માર્કેટમાં, એવી સંભાવના મને વધારે દેખાય છે આ સપ્તાહ માટે. ચોક્કસ. હરીશભાઈ, વાત કરી છે કે બજારની અંદર શું મૂવમેન્ટ આપણને જોવા મળી રહી છે, બજારની અંદર કયા પ્રકારના ફ્લક્ચ્યુએશન જોવા મળી રહ્યા છે, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, આપના પ્રશ્નો પર પણ આવીશું, પણ સમય હાલ એક બ્રેકનો.
વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે શેરબજારના ધબકારામાં. આપનું ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ તે પહેલાં ફરી એકવાર આપને જણાવી દેવા માંગીશ કે જે પણ કંઈ પ્રશ્નો છે આપની મૂંઝવણો છે, પ્રશ્નો મૂંઝવણો સમસ્યાઓને લઈને આપ અમારી સાથે જોડાઈ શકો છો. ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને જ્યારે પણ ફોન કરી રહ્યા છો તો પ્લીઝ પહેલાં ટીવીનો અવાજ મ્યુટ કરી દેજો, જેથી આપનો જે પ્રશ્ન છે તે અમારા સુધી ક્લિયર સંભળાય. હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીએ. BEL અંગે આપને પૂછવા માંગુ. BEL માટે શું કહેવું છે અત્યારે હાલ આપનું? EL કન્સોલિડેટ થતો હોય એવું આ ઇન્સ્ટ્રુમેન્ટ દેખાય છે. આપ જો એક આ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને 142થી 185 કહું, આ 187-75 હમણાં હાઈ બનાવી, કેન્ડલ બની હતી બહુ સરસ મજાની, બટ એ 142 ટુ 184 185 સુધી ગયો અને પછી આપ જુઓ તો આ ઇન્સ્ટ્રુમેન્ટ તમને ક્યાં કંઈક લોમાં હું કહું, મેક્સિમમ લોમાં કહું તો 172 અને હાઈ 188. તો 172 થી 188ની રેન્જમાં ચાલે છે, એટલે 16 રૂપિયાની રેન્જમાં ચાલે છે. આઈ એમ એક્સપેક્ટિંગ અ બ્રેકઆઉટ. હું બ્રેકડાઉન એક્સપેક્ટ નથી કરતો. તો 172નો સપોર્ટ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે ઓન ધ ક્લોઝિંગ બેસિસ, કે 172ના નીચે આપણને ક્યાંક એક સેલિંગ પ્રેશર દેખાય તો જ આના અંદર કંઈક આપણને મંદી વધારે જોવા મળશે. એલ્સ 172ના નીચેનું બંધ જ્યાર સુધી નથી આવતું તો આ ઇન્સ્ટ્રુમેન્ટ મજબૂત દેખાય છે. ઉપરમાં મને હવે આ 200 મે બી એનાથી વધારે આ ફ્લાય કરી શકે એવો ઇન્સ્ટ્રુમેન્ટ દેખાય છે. તો ઓન ધ હાયર સાઇડ ઇટ કેન ગો ટિલ સે 140, 230, 270, રાઈટ. તો એ રેન્જમાં પણ આ જઈ શકે, એટલે 200-230 ઉપરનો આના લેવલ્સ આપણને જોવા મળે છે. બટ વી નીડ અ બ્રેકઆઉટ. હવે આ બ્રેકઆઉટ ક્યારે આવે છે એ સમય આપણને કહેશે. તો BEL અંગે વાત કરી છે. કોલર આપણી સાથે જોડાયેલા છે તો પહેલા તેમને લઈ લઈશું. હેલો. હેલો, મોર્નિંગ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આપનું નામ? વિનોદબેન આવી છે. શું પ્રશ્ન છે આપનો? ઇન્ડિયા બુલ રિયલ એસ્ટેટ વિશે જાણવું છે. તો એક્સપ્લેન કરી શકે? ના, એટલે શું જાણવું છે તમારે? એ લીધેલા છે 120 રૂપિયામાં, તો ઉપર કયું દિન? હા, તો લીધા છે તો તેજી દેખાય છે. છેલ્લા 2 સપ્તાહમાં સારી તેજી બી આવી છે. ગત સપ્તાહમાં જે તેજી આવી છે એમાં વોલ્યુમ ઓછું છે, એટલે અહીંયા તમે પ્રોફિટ બુકિંગનું પણ ધ્યાન રાખી શકો છો. પણ જો તમારે પ્રોફિટ બુકિંગ નથી કરવું, તમારે આ રેલી રાઇડ જ કરવી છે, તો તમે આના અંદર એક સ્ટોપ લોસ ખાસ ધ્યાન રાખી લો 155 રૂપિયાનો. 155ના નીચે બંધ આપે તો તમારે આના અંદર પ્રોફિટ બુક કરવું જ પડશે, નહીં તો વધારે નીચે આવવાની શક્યતા દેખાય છે. નો ડાઉટ પ્રોફિટ બુકિંગમાં જ દેખાશે. વીક આ ઇન્સ્ટ્રુમેન્ટ આમ જોવા જઈએ તો 138, 135ના નીચે ટ્રેડ કરે તો જ આ વીક થઈ શકે છે. બટ ટિલ દેટ ટાઈમ પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી શકે છે. પણ વસ્તુ સ્ટ્રોંગ છે, ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટ્રોંગ છે, હોલ્ડ કરી રાખો. સ્ટોપ લોસ મેં આપને આપી દીધો છે. ચોક્કસ. હરેશભાઈ, વધુ એક કોલર આપણી સાથે જોડાયેલા છે તો તેમને પણ લઈ લઈશું. હેલો. હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આપનું નામ? નડિયાદથી રમેશજી મેડમ. શું પ્રશ્ન છે આપનો? હેલો, શું પ્રશ્ન છે રમેશભાઈ આપનો? એક્સચેન્જિંગ માટે મારે એક્સચેન્જિંગ આજે લેવા છે. આ ભાવ લેવાય તો સ્ટોપ લોસ અને ટાર્ગેટ બે આપજો ને. ફરી આ ઇન્સ્ટ્રુમેન્ટ હું ટ્રેક નથી કરતો, મને ઇન્સ્ટ્રુમેન્ટ નામ ફરી બોલો ને. હું ટ્રેક નથી કરતો ઇન્સ્ટ્રુમેન્ટ, તો સોરી. નેક્સ્ટ. ચોક્કસ. હરેશભાઈ, ભેલ અંગે આપને પૂછવા માંગુ. ભેલમાં શું મોમેન્ટ છે અત્યારે હાલ કરંટ? ભેલ પ્રોફિટ બુકિંગમાં છે ઓન ધ લોઅર સાઈડ. તો આના અંદર હું થોડીક ચિંતા દેખાડું છું કે હાલના તબક્કે થોડીક ચિંતા છે આના અંદર. બટ હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ ક્યારે ચાલી જશે ખબર નથી. લોંગ ટર્મ માટે તો આ ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ છે, જે મેં આપ સૌને પહેલાં બી કહી દીધેલું છે. તો જે વ્યક્તિ લોંગ ટર્મવાળા છે એમને ચિંતા કરવાની જરૂર નથી. પણ જે નજીકવાળા છે એમના માટે નજીકનો સ્ટોપ લોસ મને 60 રૂપીસનો દેખાય છે. તો 60 રૂપીસના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને આપ જે નજીકના ટ્રેડર્સ છે, જે મીન્સ મહિના માટે કે અઠવાડિયા 15 દિવસ માટે ટ્રેડ કરતા હોય, એમના માટે 60ના નીચે બંધ આવે વિથ વોલ્યુમ તો એમને એક્ઝિટ થવાની જરૂર રહેશે. ચોક્કસ. પ્રોફિટ બુકિંગના સંકેત દેખાઈ રહ્યા છે આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર. આપણને લોંગ ટર્મ માટે પોઝિટિવ છે. 60 રૂપિયાના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખી શકો છો આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર, ભેલની અંદર.
કોલર જોડાયેલા છે તો તેમને પણ લઈ લેશું. હેલો, જય માતાજી. ભુયંગદેવથી હરેશભાઈ પટેલ બોલું. મારી પાસે 638 ના આઈસીઆઈસીઆઈ છે, તો કયા એસએલ થી ઉભો રહું અને 700 ઉપર જાય એવા છે? આઈસીઆઈસી બેંકમાં તમારો સ્ટોપ લોસ રહેશે 635થી 640ની રેન્જમાં કેશમાં. 635 બ્રેક થઈ જાય કે 640થી 635 બ્રેક થાય તો જ આના અંદર વીકનેસ દેખાશે. બાકી તો ચાન્સીસ દેખાય છે કે 680 હવે ક્રોસ કરશે વોલ્યુમ સાથે. જો બ્રેકઆઉટ આવે આપણને તો તમે જે કીધું છે લેવલ ત્યાં સુધી પણ આવી શકે છે કે એના નજીક આવી શકે. ચોક્કસ હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ ચર્ચા યથાવત રાખીશું. કોલરના પ્રશ્નને પણ લઈશું પણ સમય હાલ એક બ્રેકમાં. ગુનાખોરી ઉપર રહેશે સૌથી પહેલી અમારી નજર. એએમસીના અધિકારીઓ તેમજ સત્તાધીશોને પ્રજાવતી પૂછીશું પ્રશ્ન. સુરત મહાનગરપાલિકા તંત્રની સુવિધાઓ હોય કે અસુવિધાઓ પણ પર છે અમારી નજર. મહેસાણા જિલ્લો છે રાજકારણની લેબોરેટરી, અમારી નજર રહેશે રાજકારણ પર. શિક્ષણ જગતની તમામ ઘટનાઓ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે શેરબજારના ધબકારામાં. આપનો ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધે તે પહેલા કોલર જોડાયેલા છે તો તેમને લઈ લેશું. હેલો, સુરેશભાઈ બોલું નવડાથી. જી સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ, M&M ફાઇનાન્સના એફઓના લેવલ જોઈએ છે. મહિન્દ્ર ફાઇનાન્સ, શું કરવું છે તમારે, મંદી કે તેજી? સુરેશભાઈ ફોન મૂકી દે છે, બહુ ઉતાવળ છે, કશું કહેતા નથી આપણને. 155 રૂપિયાના ઉપર ટ્રેડ કરે, 154 રૂપિયાને 15 પૈસાનો બંધ છે. 155 રૂપિયાને 5 પૈસા 10 પૈસા ઉપર ટ્રેડ કરે તો આના અંદર તેજી ગણજો. 156 અને 159, 160 ઉપર પણ આવી શકે છે. સપોર્ટમાં મને ક્યાંક 152 રૂપિયાને 75 એટલે 70થી 80 પૈસા દેખાય છે. એના નીચે 151 દેખાય છે. શક્યતા 152, 70 અને 80. જો આ 80 પૈસા રાખો આપણે, જો એ ના તૂટે તો તેજીની સંભાવના વધારે. નહીં તો નીચેમાં જે મેં તમને વાત કરી છે 152 રૂપિયાને 70 પૈસા 80 પૈસા, જો એવી બ્રેક થઈ જાય છે તો 151 અને 149. હરેશભાઈ, વધુ એક કોલર જોડાયેલા છે તો તેમને પણ લઈ લઈશું. હેલો, હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આપનું નામ? હર્ષ નામનું. શું પ્રશ્ન છે આપનો? આપણે આરપીપી ઇન્ફ્રા વિશે જાણવું. કયા ઇન્સ્ટ્રુમેન્ટ વિશે? આરપીપી ઇન્ફ્રા. આરપીજી ઇન્સ્ટ્રુમેન્ટમાં વોલ્યુમ બહુ ઓછું છે. પહેલી વાત તો એ તમને કહી દઉં છે. નેગેટિવમાં પણ બોટમ ફિશિંગ આ ઇન્સ્ટ્રુમેન્ટ થઈ રહ્યું છે, પણ વોલ્યુમ કારણ કે ઓછું છે તો આ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે થોડુંક બોલવું ટેકનિકલી થોડુંક ડિફિકલ્ટ લાગે છે. બટ સ્ટીલ ઇટ ઇઝ ઓન ધ નેગેટિવ ટુ બોટમ ફિશિંગ સાઇડ, નોટ ઓન ધ બ્રેકઆઉટ સાઇડ, એટલે હું અવોઇડ કરીશ હજી. ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધીએ. ફેડરલ બેંક અંગે આપને પૂછવા માંગુ. ફેડરલ બેંકની કરંટ સિચ્યુએશન શું છે અત્યારે હાલ માર્કેટની અંદર? આ ઇન્સ્ટ્રુમેન્ટમાં ખાસ શું ધ્યાનમાં રાખી શકાય?
અગેન નેગેટિવ ટ્રેન્ડમાં છે અને નેગેટિવ ટ્રેન્ડમાં ક્યાંક કંઈક કન્સોલિડેટ થયો છે ને હવે આનો અગત્યનો સમય આવી ગયો છે. હવે જો આ ઇન્સ્ટ્રુમેન્ટ 80 રૂપિયા જો સાચવી લે છે તો જી હા, અહીંયાથી આમાં કદાચ આપણને બોટમ ફિશિંગમાં એક પોઝિટિવ કેન્ડિડેટ થઈ શકે છે. કોન્ટ્રા કોલ આપણે આમાં કહી શકીએ છીએ, પછી તેજી આવી શકે છે. બટ હાલના તબક્કે 80 રૂપિયાનું આ એક સ્ટ્રોંગ સપોર્ટને માન આપી રહ્યો છે. ચોક્કસ. તો ફેડરલ બેંક અંગે જે પ્રમાણે હરેશભાઈ વાત કરી છે કે ફેડરલ બેંક નેગેટિવ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યા છે. કોન્સોલિડેટ થતો ઇન્સ્ટ્રુમેન્ટ જે છે અત્યારે હાલ આપણને જોવા મળી રહ્યો છે. 80થી જો આગળ જો મુવમેન્ટ આપે છે આગળ કે પાછળ, તો પછી એ ડિરેક્શનની અંદર આપણને આગળની મુવમેન્ટ જે છે તે જોવા મળી શકે છે. ફેડરલ બેંક અંગે વાત થઈ છે. હરેશભાઈ, સમયની મર્યાદા છે માટે એક છેલ્લો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે વાત કરી છે, ચર્ચા કરી છે, તેમાં આપનો પોતાનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ખરો? ધ્રુવી, જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે આ મારા મિત્ર છે, સગા સંબંધી છે, મારી ફેમિલી છે, એ લોકો ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે મારી ફેમિલીના રિલેટિવ્સ ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે, શેરબજાર પર વધુ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર, સેમ ટાઈમ પર શેરબજારના ધબકારા કાર્યક્રમ. ત્યાં સુધી હરીશભાઈ અને મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.